પોરબંદર શહેરમાં બેફામપણે રખડતા ભટકતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને વાડી પ્લોટ વિસ્તારમાં આવા આખલાઓનો ત્રાસ જોવા મળ્યો છે। ત્યારે લોકો વાડી પ્લોટ શાક માર્કેટમાં અંદર પણ ન ઘૂસી શકે તે પ્રકારે આખલા સહિતના પશુઓ આ માર્કેટને રીતસરના બાનમાં લઈ લેતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે। પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે। વાડી પ્લોટ જેવા પોશ વિસ્તારમાં પણ લોકો આવા પશુઓના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તારની શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા આવતા હોય છે। તેવા સમયે જ આવા ગાય ખૂટિયા સહિતના પશુઓ દરવાજો રોકીને મોટી સંખ્યામાં ઊભી રીતસર માર્કેટને બાનમાં લઈ લેતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે, જેના કારણે શાકભાજી લેવા માટે જઈ શકતા નથી। આવા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા મહાનગરપાલિકાની જવાબદારી હોય છે, પરંતુ મહાનગરપાલિકાની ઊંઘ ઉઠતી ન હોય તેવું લાગી રહ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।